સુરત શહેર સાથે હવે તો સુરત જિલ્લામાં પણ રખડતા કૂતરાનો આતંક વધ્યો છે. તો સુરત જિલ્લાના સાણ ગામના નંદની એપાર્ટમેન્ટના ઘર પાસે રમતા માસૂમ 1.5 વર્ષીય બાળક પર કૂતરાએ હુમલો કરતા ગંભીર હાલતમાં બાળકને સારવાર માટે નવી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. સુરતમાં જાણે હવે રખડતા ભટકતા કૂતરાનો આતંક ક્યારે દૂર થશે તે એક સવાલ બની ગયો છે. સુરત શહેરના આવે તો સુરત જિલ્લામાં પણ રખડતા કૂતરાઓ માસૂમ બાળકો સહિતના પર હુમલા કરી રહ્યા છે. સુરત જિલ્લાના સાણ ગામે એક આવેલા નંદની એપાર્ટમેન્ટમાં રખડતા કૂતરાઓએ માસૂમ બાળક પર હુમલો કર્યો હતો. અપાર્ટમેન્ટમાં ઘર પાસે રમતા 1.5 વર્ષના માસૂમ બાળક પર કૂતરાએ હુમલો કરી બચકા ભરતા આખા વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. તો કૂતરાના મોઢામાંથી બાળકને છોડાવી તાત્કાલિક સારવાર માટે માસૂમને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરે તાત્કાલિક માસૂમને રેબિઝ વિરોધ ઇન્જેક્શન આપી જરૂરી પ્રાથમિક સારવાર આપી હતી. તો હાલ બાળકની સ્થિતિ સારી હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું. જોકે સ્થાનિકોમાં રખડતા કૂતરાઓમાં આતંકને લઈને રોષ જોવા મળ્યો છે અને તંત્ર રખડતા કૂતરાઓનો આતંક તાત્કાલિક દૂર કરાવે તેવી માંગ કરવામાં આવી છે. नेहा गुप्ता, कहाँ से आते हो? साइंस शुगर नंदनी से, कौन से हॉस्पिटल में आए हो? सिविल हॉस्पिटल में। क्यों आना पड़ा आपको सिविल हॉस्पिटल? मेरे बच्चे को कुत्ते ने काट लिया था। हाँ, कितने कुत्ते ने काटा? एक कुत्ते ने काटा कहाँ पे काटा था? सिर पे काटा था। हाँ, फिर ये सिविल हॉस्पिटल आना? जी, सिविल हॉस्पिटल आना तो पड़ा। आपको 108 आई थी कि नहीं आई? 108 वहाँ पर थी नहीं, तो मैंने सोचा कितनी जल्दी हम पहुँच जाएं ऐसा। फोन किया था 108 को आपने? नहीं, हमने फ़ोन नहीं किया, हम वहाँ से तुरंत निकल गए ऐसा। ये बच्चे का नाम क्या है? बच्चे का नाम रुद्र गुप्ता, इसकी उम्र? 1.5 साल। સુરત શહેર સાથે હવે જિલ્લામાં પણ રખડતા કૂતરાઓનો આતંક સામે આવી રહ્યો છે. ત્યાં રખડતા કૂતરાઓના આતંકથી સુરતીઓને મુક્તિ મળશે કે કેટલાક લોકોના કારણે નિર્દોષ લોકોના વારસોયા બાળકો સહિતનાઓને ભોગવવાનો વારો આવશે તેવા સવાલો સુરતભરમાં જોવા મળી રહ્યા છે.